ગોંડલમાં રાજકુમાર જાટનો શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો। પોલીસની કામગીરી બાદ વિવાદ વધુ વકર્યો છે। પાટીદાર આગેવાન રાજુ સુખિયાનું નિવેદન સામે આવ્યું છે। રાજુ સુખિયાએ રાજકુમાર જાટ મામલે અનેક આક્ષેપો કર્યા છે। આજ રોજ દૈનિક ન્યૂઝના માધ્યમથી જાણવા મળેલ છે કે રાજરતન લાલના જે પુત્ર છે રાજકુમાર જાટ તેમના સાથે જે ગોંડલ જયરાસિંહના ઘરે બનેલ બનાવના અંગે એક અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવાની યાદી બહાર પડેલી છે। એમાં જણાવીએ તો રતનલાલ જાટ દ્વારા 5 તારીખના રોજ પોતાની અને પોતાના પુત્ર સાથે બનેલી ઘટના અંગેની આખી ફરિયાદ કરેલ છે। આ ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતે રિસીવ કરાવેલી છે અને એસપી કચેરી રાજકોટ ખાતે પણ એને રિસીવ કરાવેલી છે। તેમાં તમામ ઘટના લખેલી છે અને તેમાં ઉલ્લેખ કરેલ છે કે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં અમારી સાથે થયેલો અન્યાય કેદ થયેલો છે। પરંતુ આ પોલીસે 19-20 દિવસ જેવી સમય દરમિયાન આ ફરિયાદ અંગે આજે આવો અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અને તેની તપાસ જેતપુરને સોંપી અને વધુ લોકોની અંદર આશંકાઓ ઉત્પન્ન થાય તેવું એક પોતાની ફરજનું કાર્ય કરેલું છે એવું જણાઈ આવે છે। બીજું કે ગણેશ ગોંડલ દ્વારા પણ એક અરજી આપવામાં આવેલી છે તેવી દૈનિક યાદી જણાવે છે કે અમારા ઘરની અંદર રાજકુમાર અને એમના પિતા રતનલાલ બંનેએ અપપ્રવેશ કરેલો છે। તો અપપ્રવેશ કરવાના જે બાબત આવે છે તેની બાબતમાં જણાવીએ તો કે ભાઈ સીસીટીવી તમે જે જાહેર કર્યા છે એની અંદર તમે ખુરચી આપીને બેહારો છો। બીજું કે આ અપપ્રવેશ કરેલની ફરિયાદ તમે આ જે 20 દિવસના સમય બાદ શું કામ આપો છો આવી શંકા ઉત્પન્ન થાય છે। બીજું કે જો રાજકુમારે અપપ્રવેશ કર્યો છે તમે એની સાથે કોઈ હિંસા કરેલી નથી તો તમારી ઘરે આવ્યો ત્યાંથી ઘરથી બહાર જાય ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ તમને આપવામાં વાંધો શું છે। અને પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે મેળવી અને જો ગુનો બનતો હોય તો ગુનો નોંધવો જોઈએ, ગુનો ન બનતો હોય તો આ બાબતે સ્પષ્ટ ક્લિયર કરવું જોઈએ। પોલીસે તાત્કાલિક ધોરણે આ સીસીટીવીમાં જો બનાવ બન્યો હોય તો આરોપીની ઓળખ કરી અને આરોપી સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને આ જે જેતપુર પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે એસપી કચેરી મારફતે અગાઉ ભૂતકાળ સમયમાં પણ આ જયરાસિંહના ભાઈ અને એના ભાઈના દીકરા મયુરસિંહ અને એના મળતિયાઓ દ્વારા જે હુમલો કરવાની લૂંટ કરવાની જે ગુનો કર્યો હતો એ ગુનામાં પણ એને તપાસ આપેલી હતી અને આ જેતપુર પોલીસ સ્ટેશને આ ગુનાની તપાસમાં ગોંડલ નામદાર કોર્ટમાં સમરી ભરી છે એટલે નિષ્ઠા એની ત્યાં સર્ટિફિકેટ થઈ રહી છે। એટલે અત્યારે આ રાજકુમાર જાટના પ્રકરણમાં અનેક તર્ક વિતર્કો જણાઈ રહ્યા છે અને લોકોની અંદર કાયદો અને ન્યાય વ્યવસ્થા ઉપરથી એકદમ વિશ્વાસ ઉઠતો જણાઈ રહ્યો છે।